ચોટીલામાં જય ચામુંડા ક્રેડિટ સોસાયટીના ઉઠમણા મામલે મોડે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ચોટીલામાં ચામુંડા ક્રેડિટ સોસાયટી દ્વારા અનેક રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના અંગે 2 મહિના પહેલા નમસ્તે ગુજરાતે અહેવાલ દર્શાવ્યો હતો। ત્યારબાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી અને હવે 2 મહિના પછી આ કેસમાં ચોટીલા પોલીસ સ્ટેશન અને થાનગઢ પોલીસ સ્ટેશન એમ 2 અલગ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। ચોટીલા પોલીસ મથકે અરજણભાઈ ખાંભલા, રાજાભાઈ ગિયડ, ખોડાભાઈ ખાંભલા સહિતના આરોપીઓ વિરુદ્ધ, જ્યારે થાનગઢમાં પણ અરજણભાઈ ખાંભલા, ધર્મેન્દ્ર પ્રજાપતિ સહિતના ક્રેડિટ સોસાયટીના અન્ય સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓએ સાથે મળીને ચામુંડા ક્રેડિટ સોસાયટી નામની મંડળી બનાવી હતી અને લોભામણી સ્કીમ આપીને 150 રૂપિયા ફી લઈને ઘણા લોકોને મંડળીના સભ્ય બનાવ્યા હતા। દર મહિને ડ્રો કરવાનું કહીને રોકાણકારો પાસેથી એજન્ટ મારફતે દરરોજ થોડા રૂપિયા ઉઘરાવ્યા। રોકાણકારોને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ થોડા મહિનાઓ સુધી ડ્રો કરીને તેમને રકમ આપી, પરંતુ થોડા મહિનાઓ પછી ડ્રો કરવાનું બંધ કરી દીધું, જેને લઈને રોકાણકારોના રૂપિયા ફસાઈ ગયા। આમ રોકાણકારો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। ચોટીલા પોલીસ મથકે ₹1,80,00,000થી વધુની રકમની, જ્યારે થાનગઢમાં 16 લાખથી વધુની રકમની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદ પછી પોલીસે આરોપીઓને ઝડપી લઈને કાર્યવાહી શરૂ કરી છે। આ દરમિયાન આરોપીઓની મિલકત પણ જપ્ત કરવામાં આવી શકે છે, તેમજ તેમણે થોડા દિવસોમાં કોઈ મિલકત વેચી છે કે કેમ અને કોને વેચી છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે। જોકે સમગ્ર ઘટના સામે આવ્યાના 2 મહિના પછી પોલીસે ફરિયાદ કેમ નોંધી તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। લઘુભાઈ દદલનો અહેવાલ, ચોટીલા। કાયદેસર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ જે સોસાયટી છે એમાં પોતાની સોસાયટી રજીસ્ટર કરાવેલી હતી। લોકોના પૈસા એમાં જમા કરાવતા હતા અને આવી 6 થી 7 અલગ પ્રકારની સ્કીમ એમણે જાહેર કરેલી હતી અને સામાન્ય માણસોને પોતે એક બુક આપતા હતા કે જેની અંદર ડિપોઝિટ હોય તો એની એન્ટ્રી અથવા તો જે પણ સ્કીમના અંડરમાં એમણે પૈસા જમા કરાવેલા હોય એની એન્ટ્રી એ લોકો કરી આપતા હતા। પણ છેલ્લા કેટલાક સમયથી, લગભગ આશરે 1.5 વર્ષથી જે છે એ રેગ્યુલર લોકોને પૈસા આપવાનું એમણે બંધ કરી દીધેલું હતું અને હાલમાં જે માહિતી અમારી પાસે છે એ મુજબ લોકોના પૈસા લીધા બાદ આ પોતે જે અરજણભાઈ જે મુખ્ય આરોપી છે એમણે કોઈ પણ રીતે પૈસાની ગેરરીતિ આચરેલી છે અને એના આધારે જ આ તમામ લોકોના પૈસામાં નુકસાન ગયેલું છે અને એમના પૈસા જે છે એ પોતે પાછા આપવામાં પોતે નિષ્ફળ ગયેલા છે। હાલ 142 ફરિયાદીઓ અમારી પાસે છે। આ સિવાય પણ બીજા અન્ય આજુબાજુના વિસ્તારમાં પણ આવા અન્ય ફરિયાદીઓ હોઈ શકે છે અને અમે પોલીસ દ્વારા પણ સતત એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન ચાલુ છે।